નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય ગુજરાતી પાઠ 22 જમાના પ્રમાણે વિશે અભ્યાસ કરીશું. આપણે આ પાઠનો થોડો પરિચય ભાગ પહેલામાં જોઈ લીધેલ છે. હવે પછીનો ભાગ બીજો મિત્રો શરૂ થાય છે, તેનો અભ્યાસ આપણે જોઈએ. આવા જવાબોએ બિહારીના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખ્યું. ધગધગતા તાપ ઉપર મૂકેલું લોખંડ જેમ ધમણના એક એક આંચકે વધુ ઉછળે તેમ આવા એક એક જવાબથી બિહારીના જ્ઞાનતંતુઓ એટલે કે મગજને તપી તપીને છૂટા પાડતા અસર થવી. જ્ઞાનતંતુઓ તપી તપીને છૂટા પડતા એટલે કે મગજને અસર થવી. શું મિત્રો કહે છે કે કયા જવાબો? તો કે ભાગ પહેલામાં છેલ્લા પેરેગ્રાફમાં આપણે જોયેલું તો કે છોકરાઓ છે એ નીલાને જોવા આવતા હતા અને એમ કહેતા કે છોકરી તો આમ તો સારી પણ છોકરાઓ સાથે વ્યવસ્થિત રીતે વાતચીત ના કરી શકે, એના મનને બહેલાવી ન શકે. તો એ શા કામની? અમારે કાંઈ ઘરવાળી નથી, એટલે કે ઘરનું કામકાજ કરે એવી કામવાળી નથી જોતી, પણ ઘરવાળી જોઈએ છે દીકરા માટે. પવનનો તીક્ષ્ણ સુસવાટ કાનને વીંધી આરપાર નીકળી જાય અને ધાક પાડતો જાય તેમ આ જવાબો એના હૃદયને આરપાર વીંધી પરાજયને મૂઢ બનાવી ગયા. શું કહે છે કે સુસવાટા એટલે કે જેવી જ રીતે સુસવાટા ફેંકતો પવન આવે છે અને કાનની આરપાર થઈને પસાર થઈ જાય છે, એવી જ રીતે આ છોકરાઓનો જવાબ છે એ બિહારીના હૃદયને આરપાર વીંધી જતા, એટલે કે એના પર ઘેરી અસર કરી જતા હતા. હોંશથી ઊભી કરેલી નવી ઇમારત પહેલા જ ચોમાસે બેસી જાય તેવું એનું મન ભાંગી ગયું, પીલાઈ ગયું. શું કહે છે કે છોકરાઓની હા આવશે એવા જ વિચારો સાથે ખૂબ ઉત્સાહ થઈ જતો, પરંતુ જ્યારે ના આવે એટલે એનું મન છે એ ભાંગી જતું, પીલાઈ જતું, એટલે કે એ અત્યંત દુઃખી થઈ જતો. નીલાનું આવું નસીબ, નીલાનું આ ભાવિ. શું કહે છે કે એ નીલાના ભવિષ્યને કોસે છે કે મારી દીકરીનું આવું જ નસીબ હશે, આવું જ એનું ભવિષ્ય હશે કે જે છોકરાઓ જવાબમાં એને ના કહીને જતા રહેતા, જે જોવા આવે તે ના કહી દેતા. નીલાને આ જવાબની ખબર પડે તો એ કે છોકરાઓ આવું આવું નીલા વિશે બોલતા હતા, એ જો નીલાને ખબર પડે તો મારી દીકરી કેટલી દુઃખી થાય. મનને વાળી એણે નીલાને હસતા હસતા કહ્યું, નીલા તું મીનાની જેમ 2 શેર વાળે ને, 2 શેર એટલે ગૂંથેલા વાળ. થોડી ક્ષણ પછી પોતાની જાતને સંભાળી લે છે બિહારી અને નીલા સાથે હાસ્ય કરે છે અને હસતા હસતા કહે છે કે નીલા તું પણ મીનાની જેમ 2 શેર એટલે કે 2 ચોટલા વાળ ને. 2 શેર મીનાની. મીના કોણ? તો કે એના મામાની દીકરી નીલાના. નીલા બિહારીની સામે કૃત્રિમ રોષથી જોઈ રહી હતી, તો કે કુદરતી રીતે એના ભાવની સામે જોઈ રહી, બાપની સામે. શા માટે? તો કે આજ દી સુધી તો કોઈ દી મારા પિતાએ મને કોઈની રીતે કેમ જીવવું, કોઈ જીવે એમ હું જીવું એવું મને નથી કીધું, ને આજ અચાનક કેમ આવું બોલ્યા? થોડી વારે હસીને લાડથી કહ્યું, છી છી, બોચીમાં વાળ લટક્યા કરે તે મને ફાવે નહીં. થોડી વાર માટે એ પણ એના પિતા સાથે હાસ્ય કરે છે અને હસતા મુખે એના પ્રશ્નનો ઉત્તર આપે છે. છી એટલે કે અરે મને એ ન ગમે. ગરદન, બોચી એટલે ગરદન, વાળ લટક્યા કરે એ મને ગમે નહીં, એટલે કે ગળાને આડે વાળ લટકે એ મને ફાવે જ નહીં, કારણ કે એને પહેલેથી અંબોળો જ વાળેલો છે. નખરાળી છોકરીઓ 2 શેર વાળે, મને તો અંબોળો જ ગમે, કે જે ફેશનવાળી છોકરીઓ હોય ને છૂટા રાખે, હાફ પોની વાળે, 2 ચોટલા વાળે, પણ મને તો ફક્ત અંબોળો જ ગમે. આવા જવાબ થી પહેલા ખુશ થનાર બિહારી છોભીલો પડી ગયો, કે આવા જવાબથી પહેલા તો જે બિહારી ખુશ થતો હતો એ છોભીલો એટલે કે ચિંતામાં પડી ગયો કે હવે મારી દીકરી છે એ માનશે નહીં ને બીજી છોકરીઓની જેમ ફેશન નહીં કરે તો. પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં પિતાજી જુદી રીતે વિચારી રહ્યા છે એમ નીલાને લાગતું હતું.
શું કહે છે, હવે નીલાને પણ એવો અનુભવ થવા લાગ્યો હતો કે મારી ઉંમર વધતી ગઈ છે, એના હિસાબે મારા ઉંમરની એટલે કે માને પરણાવવાની ચિંતા છે એ મારા પિતાજીને થાય છે. વળી થોડા દિવસ પછી હિંમત કરી બિહારી બજારમાંથી સરસ સાડી લઈ આવ્યો. નીલા, તું આ સાડી પહેર, આજે આપણે સિનેમા જોવા જઈએ. અચાનક જ એક દિવસ એવું બને છે જે ક્યારેય બિહારીએ કર્યું હોતું નથી. આજે એ સરસ મજાની સાડી એમની દીકરી માટે ખરીદીને લાવે છે અને એને કહે છે કે આ સાડી તું પહેર અને સાડી પહેરીને આપણે બંને બાપ દીકરી છીએ એ સિનેમા એટલે કે ટોકીઝમાં આપણે ફિલ્મ જોવા માટે જઈએ. ના, મને આવી ઝીણી સાડી પહેરવી ગમે જ નહીં. આછુકલી લાગે. કયું પિક્ચર સારું છે કે જોવાનું મન થાય? શું કહે છે કે મને આવી ઝીણી એટલે કે આછી પાતળી જે દરબારીઓ લોકો પહેરે ને એવી સાડી. તો કે આવી આછુકલી અને ઝીણી સાડી મને ના ગમે, એમાં આછુકલું લાગે એટલે કે મને કંઈક અટપટું જ લાગે કે જાણે કંઈ પહેર્યું જ ન હોય ને આછું આછું કે બ્લાઉઝ ને ચણિયો ને સાડી ને આ મને ન ફાવે. અને કયું પિક્ચર વળી સારું હશે તો એ કે તમે મને મૂવી જોવાનું કહો છો. આ જવાબ પછી એને થયું કે પિતાજીને હમણાં એકલવાયું લાગે છે. હું ગમે તેટલું કરું તોય અને આ વિચાર સાથે બિહારીને રૂચે તેવું કરવા એ તૈયાર થઈ. એ કે ક્યાંક ક્યાંક નીલાને પણ એવું લાગતું હતું, એવો અનુભવ થતો હતો કે મારા પિતાજી છે એ એકલા પડી ગયા છે, એને એકલું એકલું લાગે છે. લાવ હવે એ જેમ કહે છે એમ જ હું કરું એટલે એને પણ સારું લાગે. તમને મન હોય તો ચાલો જોવા જઈએ. વળી અટકી એણે કહ્યું, તમને વળી ક્યારથી આ સિનેમા જોવા જવાનું મન થયું? મને મન થયું હશે એવા ખ્યાલથી પૂછતા હો તો ભૂલ કરો છો હો. નીલા શું કહે છે કે આમ તો આટલા વર્ષોમાં ક્યારેય તમે મને સિનેમા જોવાનું નથી કહ્યું. અચાનક જ તમે સિનેમા જોવાની વાત કરો છો તે મને નવાઈ લાગે છે. ક્યાંક તમારા મનમાં એવું તો નથી ને કે મને સિનેમા જોવાનો શોખ છે? તો મને તો એ શોખ ક્યારેય નહીં જાગે, કારણ કે મારું જીવન છે એ સાદગી ભર્યું છે. જો તમે એવું માનતા હો તો તમારો એ માન્યતા ખોટી છે. નીલાના આ જવાબથી બિહારી વિચારમાં પડી ગયો. કોઈ ભૂલ કરતો જાણે પકડાઈ ગયો હોય એવા ભાવથી એણે કહ્યું, હા હા, હું તારી પરીક્ષા કરતો હતો. શું છે કે એના જે વિચારો હતા એ વિચારો એની દીકરીને ખબર પડી ગયા એમ બિહારી માનવા લાગ્યો. એટલે પોતે છે એ ભૂલ સ્વીકારી લે છે અને દીકરી ઉપર ઢોળી દે છે કે હા, હું તો તારી કસોટી કરતો હતો કે કદાચ તું એમ કે હા હા મારે જ જોવું હતું એટલે મને ખબર તો પડે કે ખરેખર મૂવી જોવાનો શોખ તને છે કે મને. એમ તે કઈ હું નાપાસ થાવ? કોની દીકરી છું? શું કહે છે નીલા, એમ તે હું કઈ કસોટીમાંથી પાર ઉતરું એમ જુઓ. ખબર છે ને તમને હું દીકરી કોની? તમારી. એટલે કે તમારા જ સંસ્કારોનું સિંચન હું કરું છું ને આચરણ પણ કરું છું. ગમે એમ તો તમે જે સંસ્કારો મને આપ્યા છે એમાં હું પીછેહટ થાવ એમ નથી. નીલાના આવા જવાબથી પહેલા તો બિહારી કેટલો હરખાતો, પણ આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું કે નીલા જ્યારે નાની હતી અને એવું કહેતી હતી કે મારા પિતા સિવાય હું ક્યાંય જઈશ નહીં, એને મૂકીને ક્યાંય રહીશ નહીં, ત્યારે એને ખૂબ જ આનંદ થતો હતો. પણ આજે જ્યારે ખરેખર જ બિહારીને એવું થાય છે કે એક દિવસ તો દીકરીએ પોતાનું ઘર છોડીને બીજે જવું જ પડે છે એટલે એ ખોટું હાસ્ય કરે છે. ના ના, પણ નીલા, તારે હવે થોડા સારા કપડાં ઘરેણાં પહેરી બધા સાથે ભળવું જોઈએ, ફરવું જોઈએ. શું કહે છે બિહારીને સમજાવે છે કે આપણા બંનેની જે માન્યતા હતી ખોટી છે. ખરેખર તો તારે સરસ ને સુંદર કપડાં પહેરવા જોઈએ, બહેનપણીઓ સાથે હળવું મળવું જોઈએ અને ફરવા પણ જાવું જ જોઈએ. આમ તું ઘરમાં ક્યાં સુધી બેસી રહીશ? એકને એક દિવસ તો તારે આ ઘર છોડીને બીજે ઘરે જવાનું જ છે. કઈ કારણ? નીલાએ લાડથી લહેકો કરી પૂછ્યું. જો નીલા પણ એના પપ્પાને પ્રશ્ન કરે છે કે અચાનક જ તમે મારામાં આવું પરિવર્તન લાવવા માંગો છો, તેનું કારણ શું છે? કારણ કે આવું ના કરે તો પછી તને પરણે કોણ? એ કે તું આવું કારણ મને ન પૂછ. જો તું મને પૂછીશ ને હું તને વધારે કહીશ તો તને ખોટું લાગશે. એના કરતાં હું જેમ કહું એમ તું કર. જો આવા ને આવા તું પરિવેશમાં રહીશ, સાદગી ભર્યું જીવન જીવીશ તો તારી સાથે લગ્ન કોણ કરશે? તે અહીં પરણવું છે એ કોને? જો એના પિતાને હજી તો એ મજાક જ કરે છે. હજી એને એ નથી ખબર કે ખરેખર જ મારા પિતા છે એ ગુસ્સામાં છે અને ચિંતામાં છે. એ તો હજી એને એમ જ કહે છે તો મારે પણ ક્યાં લગ્ન કરવા છે.
નીલાના આવા લાડ અને લયકાથી ખુશ થવાને બદલે બિહારીની ચિંતાઓ અનેક ગણી વધી ગઈ. નીલાના જવાબથી બિહારીને થાક લાગ્યો એટલે કે ચિંતા વધી. નીલાને સમજાવી એને કહેવું હતું કે શું કહે છે કે હવે એની ચિંતામાં છે એ વધારો થતો જાય છે. શા માટે? તો કે નીલાએ તો ચોખ્ખીને ચટ સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે મારે તો લગ્ન જ નથી કરવા. હવે આ એક ચિંતાનો વિષય હતો કે હવે મારે આને સમજાવી કેમ. આમ જોતામાં બિહારી છે એ વધારે ને વધારે ચિંતા કરવા લાગે છે અને નીલા છે એને તો ચોખ્ખી ના જ પાડી દીધી હતી. હવે બિહારી વિચારે છે કે મારે આને કઈ રીતે સમજાવી, શું કહું તો એ લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય. બિહારીને આ ડોસી વેળા કામ ન લાગે. નીલાના જવાબથી બિહારીને થાક લાગ્યો. નીલાને સમજાવી એને કહેવું હતું કે શું કહે છે કે એને થાક લાગે છે, એ કંટાળી જાય છે એને સમજાવીને. આ ડોસી વેળા કામ ન લાગે, જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ. જો હવે એ પણ ગુસ્સે થઈ જાય છે. ડોસી વેળા એટલે કે ડોસી જેવું વર્તન ક્યાં સુધી આમણમ જીવીશ? જો તું આવી રીતનું વર્તન કરીશ તો કોઈ છોકરો છે એ તને પસંદ જ નહીં કરે, ના પસંદ કરીને જતો રહેશે અને હું તને ક્યાં સુધી ઘરે બેસાડી રાખીશ? તો આ એક બાપ માટે ચિંતાનો વિષય હતો, જુવાન દીકરીને ઘરે રાખવો એ. પણ ક્યાં મોએ કહી શકે? જેણે આટલા વર્ષોથી સાદાઈના ઉપદેશ આપ્યા હતા તે એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખે? એને ગળે કેમ ઉતરે? પોતાના કરતા જયાબા કે મામા સારી રીતે સમજાવી શકશે એમ માનીને એણે વાત એમના પર છોડી. પણ એ બંનેએ હાથ ધોઈ નાખી કહ્યું. શું કહે છે કે બિહારીને હવે નીલાને સમજાવી તો કઈ રીતે સમજાવી? કારણ કે નાનપણથી જ એણે તો સંત મહાત્માઓના, સંત પુરુષોના ને નીતિ કથાઓના બોધ જ એને બધાય શીખવાડ્યા હતા ને સાદગીભરું જીવન જીવવું, હરવું ફરવું નહીં, આવું જ કીધું હતું. અને અચાનક જ પોતાના વાતથી પલટી મારી જાય તો નીલા છે એને પણ શંકા જાય. એટલે પેલો બિહારી છે એ પણ સીધું એમ ન કહી શકે કે હવે મને અહેસાસ થાય છે કે તું યુવાન થઈ છો, તને પરણાવી પડે, એના માટે તારે આ સાદગીભર્યું જીવન છે એ છોડવું પડે. પણ એ એને ન કહી શકતો એટલે એ સમગ્ર જવાબદારી કોની ઉપર નાખવા માંગે છે? તો કે જયાબા અને નીલાના મામા ઉપર. પણ હવે આ બંને વ્યક્તિ છે એ પણ હાથ ખંખેરી નાખે છે, હાથ ધોઈ નાખે છે. એટલે કે એ પણ આ જવાબદારી લેવા માંગતા નથી અને જવાબદારીથી મુક્ત થવા માંગે છે. શું કહે છે? તમારું શીખવ્યું એવું પટપટ બોલે છે કે ઘડીભર આપણને ટાઢા કરી દે. એ બંને પણ શું કહે છે, જયાબા અને એના મામા, કે તમે જેને શીખવાડ્યું છે ને અમને પણ મોઢામોઢ જવાબ પટપટ એટલે કે મોઢામોઢ અમને સામું કહી દે છે ને જવાબ આપી દે. અમે કંઈ પણ એને કહી તો એ અમને ઉલટો જવાબ આપી દે છે અને ઘડીકમાં તો અમને પણ એ ટાઢા કરી દે છે. ત્યાં ઠાઠ સજવાની વાત અમે ક્યાં મોએ કરાય? એ કે એમાંય અમારે એને ભપકો કરતા શીખડાવી છે એટલે કે ફેશનવાળી બનાવી છે, એવી વાત અમે એને કેવી રીતે કહી? કારણ કે અમે એને કહી છીએ તો એ તરત જ અમને તમારું શીખવાડેલું કહી દે છે કે નથી થવું એમ. એની વાત એ ખોટી નથી, પણ એ ઉંમરે આવા સાધુ વેળા કરે તો બધાને નાચ કહે ને. શું કહે છે કે ખરેખર જોવા જાય તો એ પણ ખોટા નથી, પણ ઉંમર પ્રમાણે સાધુ વેળા એટલે કે સાધુ જેવું વર્તન કરે તો બધાને નાચ કહે ને. કે અત્યારના જમાના પ્રમાણે છોકરાઓ છે એને સારી છોકરી જોઈ છે. હવે બધાની સામે જો નીલાવા સાધુ વેળા એટલે કે સાધુ જેવું વર્તન કરે તો છોકરાઓ તો નાચ પાડી દેવાના છે. આજકાલ તો છોકરાઓને બહારના ભપકાને ઠાઠ જોઈએ એટલે શું, બાહ્ય દેખાવ, બાહ્ય આકર્ષણ જ સારું જોઈએ છે અત્યારના છોકરાઓને છોકરીઓનું. અંદરના હીરની કોઈને પડી નથી. હીર એટલે સંસ્કાર. કે ખરેખર જ સાધુ જેવી જે છોકરી છે એના અંદર કેવા સંસ્કારો છે એ તો કોઈ જોતું જ નથી. ફક્ત એને બહારનો ભપકો જોઈએ છે. હજી ઉંમર છે, જુવાન છે, ત્યાં સુધી વિચારશો તો ઠીક, નહીં તો પછી કાયમ માટે રખડી પડશે. એના મામા અને જયાબા પણ છે એ બિહારીને સમજાવે છે કે હજી એની ઉંમર નાની છે, હજી જો તમે એને પાછી વાળો, સમજાવો તો ઠીક છે, નતર જો આમને આમ ઉંમર વીતતી જશે તો એનું સગપણ થવું પણ અશક્ય છે. પોતે શીખાવેલા સાચા પાઠનું વિપરીત એટલે કે ઉલટું પરિણામ એટલે કે ઉલટું ફળ જોઈ બિહારી હતાશ થઈ ગયો. આ નિરાશાથી અકળાઈ
કદી ઊંચે સાદે દીકરાને ન કહેનાર બિહારીથી ગુસ્સામાં કહેવાઈ ગયું. શું કહે છે કે જ્યારે છોકરાઓ એને ના પાડે છે અને એનાથી વિરુદ્ધ દિશામાં જ્યારે નીલા ચાલે છે, એટલે કે મારે સગપણ નથી જ કરવું એવું કહે છે, ત્યારે બિહારી ગુસ્સે થઈ જાય છે અને આજ દિવસ સુધી કોઈ દિવસ એણે એની દીકરીને ક્યારે પણ મીઠો ઠપકો પણ નથી દીધો. એ ઠપકો આજે એને આપે છે અને ખૂબ જ ગુસ્સે થાય છે. દરેક વાતની ના કરે છે, પણ એવો વિચાર કર્યો કે કોણ હાથ પકડશે? શું કે છે? પિતા ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે બધી વસ્તુની શું તું ના કરે છે? ના કરે છે તો તને એ પણ ખબર છે કે તો તારો હાથ કોણ પકડશે? તે ક્યારેય પણ મારો વિચાર કર્યો છે? મારી ચિંતાનું શું થશે? તારી ચિંતામાં અને લાઈમાં હું અડધો થઈ ચાલ્યો. મને જીવ તો મારી નાખવો હોય તો તું જાણે. શું કહે છે કે તારી ચિંતામાં ને ચિંતામાં હું અડધો થઈ ગયો છું. લાઈમાં એટલે કે તારી ચિંતા છે એ મને કોરી ખાય છે. એ બળતરામાં ને બળતરામાં હું અડધો થઈ જાઉં છું. હવે તો તું મારા સામું જો. જિંદગીમાં પહેલી જ વાર બિહારીએ નીલા પર ગુસ્સો કર્યો અને પહેલી જ વાર નીલાએ પિતાનું આવું સ્વરૂપ જોયું. શું કહે છે કે નાનપણથી યુવાવસ્થા સુધી બિહારી ક્યારેય પણ નીલા સાથે ગુસ્સો નહોતો કર્યો. એ ગુસ્સો આજે એને પ્રગટ કર્યો. પિતાનું આ સ્વરૂપ જોઈને નીલા પણ ખૂબ જ દુઃખી થઈ જાય છે. ઘડીભર તો એ ચોંકી ઉઠી, એટલે કે આશ્ચર્યમાં પડી ગઈ. પાછી પડી ગઈ એટલે ફરી એના પગ પાછા જવા લાગ્યા. હોઠ સંકોચાયા, ભ્રમરો ખેંચાય. હોઠ એટલે કે બોલતા બોલતા અટકી જાય છે. ભ્રમરો એટલે કે કપાળ પર એને જે કડટલીઓ પડે છે એ. આંખમાં આવેલા પાણી મહાપરાણે એણે રોક્યા. એને માં યાદ આવી. એ રડવા માંગે છે પણ રડી શકતી નથી. એના આંસુ છે એ અંદર ને અંદર દબાવી દીધા અને મનોમન એ પોતાની માં એટલે કે ગુણિયલને યાદ કરે છે. ઓ માં, કहीं ડૂસકું લેવાઈ ગયું. એની માને યાદ કરે છે અને હિપકે ને હિપકે રડી પડે છે. પોતાની વધતી જતી ઉંમર, માની ગેરહાજરીમાં પિતાની બેવડી જવાબદારી, ક્યારેય ઊંચે સાદે ન બોલનાર પિતાનો આવો ઉગ્ર પ્રકોપ એટલે કે આકરો ખૂબ જ ગુસ્સો. આ બધાની પાછળ કંઈક મહત્વની ઘટના બની છે એમ એના નાનકડા મને તરત ગાંઠ બાંધી. પિતાજીની નિરાશા, વ્યગ્રતા એટલે કે વ્યાકુળતા અને હતાશાને સમજી એણે એમની પાસે જઈને કહ્યું. શું કહે છે કે એની વધતી જતી ઉંમર એટલે કે એની ઉંમર વધતી હતી એને એનો ખ્યાલ હતો અને એમાંય પાછી માં નહોતી એટલે કે માની જે જવાબદારી હોય એ પણ એના પિતા એટલે કે બિહારીએ ઉપાડેલી હતી એ જાણતી હતી અને ક્યારેય પણ એના પિતા એને ઊંચા અવાજે નહોતા બોલતા ને આજે એ સમય આવી ગયો કે પિતાને ઊંચા અવાજે બોલવું પડ્યું. એની પાછળ એ બધું એને સમજાઈ તો ગયું હતું કે કંઈક એવી ઘટના બની છે કે જે મારા પિતાજીને અંદરથી કોરી ખાય છે. એટલે એ મનોમન નક્કી કરી લે છે, ગાંઠ બાંધી લે છે કે આજ પછી આ નિરાશ થયેલા, વ્યાકુળ થયેલા મારા પિતાજી જેમ કહેશે એમ હું કરીશ. તમે શાંતિ રાખો. શું કહે છે એના પિતાજીને કે તમે હવે શાંતિ રાખો. ચારે પાસથી મૂંઝાયેલા એટલે કે ચારે બાજુએથી મૂંઝાયેલા માણસને કોઈ સહારો ન દેખાતા જેમ આંખે અંધારા આવી જાય, તમર આવી જાય તેમ બિહારીને થયું. શું કહે છે કે જ્યારે વ્યક્તિને એકેય બાજુએથી રસ્તો ન દેખાય અને આંખ આડે અંધારું છવાઈ જાય, તમર એટલે કે ચક્કર આવી જાય, એવો જ અનુભવ અહીં બિહારીને થાય છે. તે દિવસે બપોરના બિહારી સૂતો હતો ત્યાં બારણેથી જ નીલાએ કહ્યું, મામાને ત્યાં જાઉં છું, આવતા મોડું થશે. જો મિત્રો, અહીં તરત જ પિતાજીનો એક જ ગુસ્સો છે એ બિહારીના જીવનમાં પરિવર્તન છે એ લઈ આવે છે. કેને કારણે? તો કે નીલાને કારણે. બિહારીના કારણે નીલાના જીવનમાં પરિવર્તન આવી જાય છે ફક્ત એક જ ગુસ્સાને લીધે. એ તરત જ મામાને ત્યાં જવાનું કહે છે અને સાથે સાથે એ પણ કહે છે કે પિતાજી મોડું થશે. નીલાને જતી રોકવાનું એને મન થયું પણ એના પગ લથડી ખાઈ ગયા.
અને હોઠ ભારથી બીડાઈ ગયા, એટલે કે એક પણ શબ્દ નહીં નીકળ્યો. નીલા જાય છે, એ જોવે છે. થોડીક ક્ષણ માટે તો એ નીલાને રોકાવા માટે કહે છે, પણ રોકી શકતો નથી. કંઈક બોલવા જાય છે, પણ પોતે જ છે એ અચકાઈ જાય છે, એટલે કે એક પણ શબ્દ બોલતો નથી. રસ્તો ઓળંગી જતી નીલાને જોઈ એનું હૈયું ગદગદિત થઈ ગયું. એટલે કે જેમ જેમ રસ્તો નીલા પસાર કરે છે એમ એમ જ બિહારીનું હૃદય છે એ આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલી પ્રભાવશાળી લાગે છે. પોતાની કિંમત બોલાવવા શું એણે બજાર ભાવ પ્રમાણે વર્તવું? એ કે મારી દીકરી તો જો કેવી પ્રભાવશાળી છે, ખરેખર જ એને પોતાનું જીવન છે એ વહેંચી દીધું હોય એવું મને લાગે છે, કે એ પોતાની રીતે નથી જીવી શકતી, બીજા કે રીતે એને જીવવું પડે છે. આ વિચાર સાથે જ એનું હૈયું મુક્ત મને એકાંતમાં રડી પડ્યું. આમ વિચાર કરતા કરતા બિહારી છે એ રડી પડે છે. અરે રે, નીલુને કેવી દુઃખી કરી. મેં ક્રોધને વશ થઈ એનું શું કહી નાખ્યું. મેં મારી દીકરીના હૈયાને દઝાડ્યું. હવે દીકરી વહી તો જાય છે એના ગુસ્સાને કારણે, પણ જાય છે એટલે પાછળથી બિહારીને અફસોસ થાય છે. શું કહે છે કે કેવો મેં ગુસ્સો એના પર કર્યો, કે મારી દીકરીનું હૈયું દજાડ્યું, એટલે કે એને એના હૃદયને મેં દુઃખ દીધું. માં વિનાની દીકરી એની લાગણીના ચૂરેચૂરા કરી નાખ્યા, અને એમાંય પાછી માં નથી. માં હોય તો દીકરી પોતાનું દુઃખ એની પાસે જઈને રડે, પણ મેં જે ગુસ્સો પ્રગટ કર્યો એ બિચારી કોની પાસે જઈને રડે? એટલે કે છે કે મેં એની લાગણીના ચૂરેચૂરા કરી નાખ્યા. મોસાળેથી એને પાછી મનાવી લાવવાનો મને અને માફી માંગવાનો એને વિચાર આવ્યો. હવે શું કહે છે કે બિહારીનું હૃદય પરિવર્તન થાય છે. શું કહે છે કે ગમે તે કરું, મારી દીકરી જેવી છે એ મને પસંદ છે ને એવી જ મારે જોઈએ છે. હવે હું મારા વિચાર બદલું છું અને હું એની માફી માંગીશ અને એને પાછી લઈ આવું. ના ના, મારા આવા વર્તનથી એનું મન કેટલું ભરાઈ ગયું હશે. કંઈ નહીં તો ત્યાં હળવું તો થશે, ગમે તેટલું. તોય એનું સરખે સરખું અહીં કોણ, ત્યાં મીના પાસે. શું કહે છે કે ના ના, પેલા શું કહે છે કે હું એને જાઉં અને લઈ આવું, પછી વળી એના વિચારો છે એને રોકે છે કે ના ના, એનું દિલ છે એ મેં દુભાવ્યું છે ને, ભલે એના મામાની ઘરે ત્યાં જાય, થોડા વર્તનમાં પરિવર્તન આવશે, બધા સાથે વાતચીતો કરશે તો એનું મન પણ હળવું થશે. ને આમે એની ઉંમરનું અહીં છે પણ કોણ, અને ત્યાં તો એના મામાની દીકરી એટલે કે મીના છે. મીના પાસે થોડી હસી મજાક કરશે, વાતો કરશે તો એનું મન હળવું થઈ જશે. આ વિચાર સાથે એ પાછો પડ્યો. આમ વિચારી અને બિહારી છે એને તેડવા જતો હોય છે, એ તેડવા જતો નથી અને અટકાઈ જાય છે. પણ હું ત્યાં જઈ કંઈ નહીં કહું, એક શબ્દ પણ નહીં બોલું, બસ એને જોઈ પાછો ફરી જઈશ. વળી કહે છે કે લાવને જવા દેને, જઈ અને ફક્ત એને જોઈ લઈશ, કાંઈ પણ બોલીશ નહીં અને એને જોઈને પાછો આવી જઈશ. બસ એને જોઈ પાછો ફરીશ. ત્યાં ટીખણી એટલે કે રમૂજી મને ટકોર કરી, એટલે કે ઈશારો કર્યો. ઘેરાઈ ગયો છો એમ કાંઈ એ બાઘી છે? એ થોડીક વાર પછી વળી પાછો મને વિચાર આવ્યો કે એમ કાંઈ બાઘી એટલે બોઘી, કે કાંઈ ગતાગમ વિનાની નથી. આવી ધારદાર છોકરીને સમજી જતા કઈ વાર લાગશે? જ્યારે એ જાણશે કે તમે ચારે પાસથી ઘેરાઈ ગયા છો ત્યારે તમારો માર્ગ મોકળો કરવા એ જરૂર ખસી આવશે. શું કહે છે કે એ કાંઈ બોઘી નથી, એટલે કે ગતાગમ વગરને નથી. જ્યારે એને ખબર પડશે કે મારા વગર મારા પિતાજી દુઃખી થાય છે, અસહાય છે, એટલે જરૂર ને જરૂર એ તારી પાસે દોડી આવશે. મનના આવા મેણા ટોણાથી વધારે દાઝી ઉઠ્યો. ગુણિયલની ગેરહાજરી એને વર્તવા લાગી. પોતાના એકલા પર બોજો નાખી એ જતી રહી એટલે એના પર પણ ચીઢ ચડાવી એટલે ગુસ્સો કર્યો. થોડી ક્ષણ માટે તો એ પણ પોતાની પત્ની એટલે કે ગુણિયલને યાદ કરે છે કે જો તું હોત ને તો આટલી બધી ચિંતા મારે રહત નહીં. આજે તું નથી એટલે આ બધી જ જવાબદારી છે એ મારે એકલાએ નિભાવવી પડે છે. આજે તારી ગેરહાજરી છે એ મને વર્તાય છે, એટલે કે તારું ન હોવું એ મને ખૂબ જ દુઃખદાયક લાગે છે. આમ એકલો વિચાર પણ કરે છે અને ગુણિયલ ઉપર ગુસ્સો પણ કરે છે. શા માટે? તો કે એને છોડીને જતી રહી એટલા માટે. થોડી વાર શાંતિથી ઊભો રહ્યો. શું કહે છે? આમ વિચારે છે અને થોડી વાર માટે ઊભો રહી જાય છે. મનનું વાવાઝોડું પણ થાક્યું હતું. મનનું વાવાઝોડું એટલે એના મનના જે વિચારો છે એ શાંત થઈ ગયા. એણે સ્વસ્થ એટલે કે શાંત પ્રયત્નો કરવા માંડ્યા. ખોટા વિચારોને માથું ઝાડકી દૂર કર્યું. માથું ઝાડકી દૂર કરવું એટલે મનમાંથી
કાઢી નાખ્યા. થોડીક ક્ષણ માટે જે ખરાબ ખરાબ વિચારો ગુણિયલ પ્રત્યે આવ્યા હતા અને એના પર ગુસ્સો કર્યો હતો એ બધા જ વિચારો હવે દૂર થઈ ગયા. ગુણિયલની દીકરી છેલ્લે પાટલે બેસે જ નહીં, એટલે કે અંતિમ હદે જવું. છેલ્લે પાટલે બેસે એટલે અંતિમ હદે જવું. શું કહે છે કે ગમે એમ તો એ ગુણિયલની દીકરી છે ને એ પોતાની અંતિમ હદ સુધી પણ પોતાના વિચારોને જાળવી રાખશે. સ્વસ્થ મનની આ શ્રદ્ધા સાથે એનામાં હાસ કરવાની હિંમત આવી, એટલે કે શાંત થવાની શક્તિ આવી. આમ બિહારીનો જે ગુસ્સો હોય છે એ ગુસ્સો શાંત થઈ જાય છે. પગની ઠેસથી એટલે કે ઠોકરેથી એણે હિંચકાને લાત મારી, પવનની લહેર આવી અને મનમાં મુંજારો સહેજ હળવો થયો. જો મિત્રો આ પેરેગ્રાફ ફરી પાછો ક્યાં શરૂ થયો હતો કે ભાગ પહેલામાં પાઠ શરૂ કરતા જે પેરેગ્રાફ આવ્યો હતો ને કે પવનની લહેરખી આવે છે ને હિંડોળાને ઠેસ મારે છે, ચાલે છે, વળી લાકડી વડે ઊભો રાખે છે, વિચારો કરે છે, ફરી પાછો ત્યાં આવી ગયો કે લહેર આવે છે, મનમાં મુંજારો સહેજ હળવો થયો, એટલે કે એની જે ગભરાટ હતી એ ઓછી થઈ ગઈ. એણે બહાર નજર કરી તો ચારે બાજુ ખાસું અંધારું જામી ગયું હતું કે આટલા બધા વિચારો આવ્યા અને બહાર જુએ છે તો અંધારું થઈ જાય છે. કેટલો સમય પસાર થઈ ગયો એની ખબર ન પડી. અંધારું, એકાંત અને એકલી નીલા. દાબેલી આશંકાઓ ફરી વીજળી ગતિથી જાગૃત થઈ, એટલે કે ઝડપથી ઉઠ્યું. એ કે ઘણું બધું અંધારું થઈ ગયું છે અને નીલા એના મામાને ત્યાં ગઈ છે. હમણાં જ કીધું હતું કે પાછું આવીશ પણ હજી ફરી આવી નહીં. આમ ઝડપથી એ પોતે હિંડોળામાંથી ઊભો થાય છે. આટલું મોડું કદું થયું નથી. ગમે તેટલું તો એ બાળક બુદ્ધિ, દુઃખી માણસ શું ન કરે. જો હવે એના મનમાં આડાસવડા વિચારો આવે છે કે નીલાને આજે એના મામાને ત્યાંથી આવતા તો બહુ મોડું થઈ ગયું છે. ગમે એમ તો હજી બાળક બુદ્ધિ છે. એ દુઃખી માણસ શું ન કરે, એટલે કે નીલા મનથી દુઃખી છે, એટલે કે મેં એના ઉપર ગુસ્સો કર્યો તો એ નારાજ છે અને એનું હૃદય મેં દુભાવ્યું છે, તો આ દુઃખી થયેલી માણસ કદાચ આડું સવડું પગલું તો નહીં ભરે ને. એવા છે એ બિહારીના મનમાં વિચાર આવે છે. ગભરાયેલો એ ઊભો થાય છે. આમ વિચાર કરતા કરતા બીકને મારો તે ઊભો થઈ જાય છે. ત્યાં બહારનો ઝાપો ખખડ્યો. અંધારામાં પણ નીલાની આકૃતિ તરત જ વર્તાય, પણ એનો પહેરવેશ ઠાઠ. શું કહે છે કે અંધારું છે, અચાનક જ દરવાજો ખખડે છે અને જુએ છે તો નીલાની આકૃતિ એટલે હુબહુ નીલા ઊભી હોય છે, પણ એનો આ પહેરવેશ એટલે કે એના વર્તનમાં પરિવર્તન આવ્યું હતું એ જોવે છે. બે લટો, રેશમી આડી સાડી, મોં પર પાવડર, આંખની બહાર ખેંચેલી મેસ, હીલવાળી ચંપલ. જોવો, બિહારી એની દીકરી નીલાને જોવે છે તો કેવું સ્વરૂપ હોય છે, સાદગીવાળું નહીં, પણ એના મામાને ત્યાંથી શું કરીને આવી હોય છે, ફેશન. શું? બે લટો એટલે કે એને લટ કાઢી છે. રેશમી સાડી પહેરી છે, એ પણ કેવી, આડી, એટલે કે બેંગોલી છૂટાછેડામાં. એને પોતાના ચહેરા ઉપર પાવડર કર્યો છે, આંખની અંદર આંજળ તો કર્યું છે પણ બહાર મેસથી લીટી પણ કરેલી છે, અને હીલ એટલે કે એડીવાળા ચંપલ. બિહારી ઘેલાની જેમ નીલા સામે તાકી રહ્યો. નીલાએ શાંતિથી કહ્યું. આમ બિહારી છે એ ઘેલછામાં દીકરીને એકી ટસે જોઈ રહે છે, પણ નીલા છે એ એના પિતાજીને કહે છે. મીના પાસે બધું શીખી લીધું. મામા કહે છે મીના કરતાં પણ હું સુંદર લાગુ છું. નાની રમાડવા જેવી ઢીંગલી. બોલો, હવે છે ચિંતા? જો એની પિતાની ચિંતા કેમ દૂર કરે છે તો કે એના વર્તનમાં પરિવર્તન લઈ આવે છે, એટલે કે હવે તો હું બધા છોકરાને પસંદ પડીશ. એ કે હું આવી સરસ તૈયાર થઈ છું એ બધું મેં મીના પાસેથી શીખ્યું. અને મામાનું પણ કેવું એવું થાય છે કે તું મારી દીકરી મીના કરતાં પણ સુંદર અને સરસ લાગે છે. બોલો, હવે હું લાગુ છું ને નાનકડી ઢીંગલી? હવે છે તમને કઈ ચિંતા? એટલે કે હવે જે કોઈ છોકરો જોવા આવશે એ મને પસંદ કરશે. ઢીંગલી, સુંદર ઢીંગલી કે ઢીંગલી, સરસ મજાની ઢીંગલી. નીલાના એક એક શબ્દ બિહારીના હૃદયને કૂચો કરી નાખ્યા. હૃદયને કૂચો કરી નાખવું એટલે કે લાગણીઓને કચડી નાખવી. આ નીલાના જવાબો હતા એ બધા જ જવાબોએ બિહારીના લાગણીને ચકરાચૂર કરી નાખ્યા. ઢીંગલી જેવી શણગારેલી દીકરી સામે જોઈ કોઈ સતી સાધ્વીને પરારણે શણગારી હોય તેવો ભાસ થયો. એના પર અત્યાચાર કરી કોઈએ ઠાઠ સજાવ્યો હોય એવું એને લાગ્યું. જો મિત્રો, બિહારીને હવે કેવો અનુભવ થાય છે?
તો કે એની દીકરી સાધુ સાધ્વી જેવી છે, જે પહેરવેશ નાનપણથી એને યુવાવસ્થા સુધી પહેર્યો છે અને અચાનક જ એનામાં પરિવર્તન જોવે છે તો એને એવું લાગે છે કે આ મારી દીકરીને મેં પરાણેથી જબરજસ્તીથી આ ભપકો કરાવ્યો હોય એવો એને અનુભવ થયો. નીલા એ જ નીલા નહીં, બદલાઈ ગયેલી નીલા, નીલા નહીં પણ ઢીંગલી. શું કહે છે કે આ મારી નીલા છે જ નહીં, નીલા નથી, આ નીલા છે એ બદલાઈ ગઈ છે, એટલે કે પરાણેથી સાજ શણગાર કરેલી છે. ખરેખર જ આ મારી નીલા નથી, આ ઢીંગલી છે. એ પણ કેવી? તો કે જે ખોટી રમોકડાની ઢીંગલી હોય ને એવી મારી દીકરી પણ આ ખોટી છે. બજારમાં મૂકવા જેવી 100 કેસની ઢીંગલી, ભરખી ખાતું રમોકડું, એટલે કે હેરાન પરેશાન કરતું રમોકડું, કે જે સંગ્રહાલયમાં 100 પીસમાં ઢીંગલી રાખવામાં આવે સંગ્રહ સ્થાનમાં, કે આ ઢીંગલીઓ એને 100 પીસમાં રાખવામાં આવે એવી જ અમારી દીકરી એ પણ કેવી? ખોટી છે. એના ઉપર નકલી ભપકો કરેલો છે. એટલે કે ખરેખર એને મનથી સાજ શણગાર સજેલો નથી, પરાણેથી સાજ શણગાર સજેલો છે એ એના ચહેરા ઉપર ઉપસી આવે છે. બિહારીનું મોં લેવાઈ ગયું, ફીકો મોં પરની આંખો કશુંક શોધતી હતી. શું કહે છે કે બિહારી છે એનું મોં લેવાઈ ગયું, એટલે કે એ પણ ચિંતામાં ડૂબી ગયો. ફીકો એટલે કે નિશ્ચિત ચહેરો છે એની આંખો સામે આવી પહોંચ્યો. નીલા સામે આવીને ઊભી રહી. અચાનક જ નીલા છે એ બિહારીની સામે ઊભી રહે છે. સહેજ હસી ત્યારે બિહારીના હૈયા પર ચીરાડો પડ્યું, એટલે કે હૈયાને આઘાત લાગ્યો. દીકરી હસે છે અને પિતાનું હૃદય છે એ આઘાતથી તડપે છે. નીલાનો હાથ પકડી એણે આંખ પર દબાવી દીધો. પોતાની દીકરીના બંને હાથ લઈ અને એ પોતાની આંખો સમક્ષ દબાવે છે. મારા બોલિયા સામે ન જોઈશ બેટા, મારો ક્રોધ સામું ન જોઈશ. દીકરા હવે એને ખીજાયો, એના પર ગુસ્સે થયો, એને ખૂબ જ અફસોસ છે. કોને? તો કે બિહારીને. એની દીકરીની માફી માંગે છે અને કહે છે કે મેં તને જે કંઈ પણ કીધું હોય એના સામું તું ન જોતી અને મારા ક્રોધ સામું પણ ન જોતી, મને માફ કરી દે તું. નીલા તો મમતાથી બિહારીને માથે હાથ મૂક્યો ત્યારે એની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. જ્યારે નીલા ઉપર બિહારીએ મમતાથી હાથ મૂક્યો, એટલે કે પ્રેમળ હાથ એની દીકરી ઉપર મૂક્યો, ત્યારે દીકરીને પણ એમ થયું કે ના, ખરેખર જ મારા પિતાજી છે એ મને સમજી ગયા છે, અને એની આંખોમાંથી પણ આંસુ આવી ગયા. ના ના નીલા, તને ગમે એ રીતે તું રહે બેટા. હવે બિહારી શું કહે છે કે હવે આજ પછી કોઈ દિવસ હું તારી સાદગી પ્રત્યે ક્યારેય તને પ્રશ્ન કરીશ નહીં. તારે જે રીતે જીવવું હોય એ રીતે તું જીએ. મારા માટે તો તું સુંદર જ છે. નીલા, તું હતી તેવી. શું કહે છે કે પહેલા જેવી જ તારે જેવું જીવન પસાર કરવું છે, એટલે કે મીરાબાઈ જેવું વૈરાગ્ય સાધ્વી જીવન જીવવું છે તો તું એ રીતે જીવે. બંને દુભાયેલા હૈયાએ એકબીજામાં વિસામો શોધવા પ્રયત્ન કર્યો. વિસામો એટલે કે શાંતિ, દુભાયેલા એટલે દુઃખે થયેલા. બંને એટલે નીલા અને બિહારી, બંને પુત્રી અને દીકરી છે એ દુઃખી થયેલા હૃદયે શાંતિ અનુભવવાનો પ્રયત્ન કરે છે. નીલાની આંખો સામે બિહારી જોઈ રહ્યો ત્યારે એક એક પછી એક સાણી નીલાની છબીઓ પડ વીંધતી બહાર આવી, કે બિહારી છે એની દીકરી સામે એકી ટસે એકી નજરે જુએ છે ત્યારે એનામાં એને કંઈક અલગ જ આવરણ આવે છે. એટલે કે એની જે છબીઓ પડતી બહાર, એટલે કે એનું આવરણ છે એ દૂર થાય છે. ગુણિયલની નાની તસવીર જેવી. એની દીકરી સામું જુએ છે તો એને કોણ દેખાય છે? તો કે એની પત્ની ગુણિયલ, એટલે કે નીલાને ગુણિયલ દેખાય છે. તો મિત્રો અહીં આ પાઠ છે એ પૂર્ણ થાય છે. નમસ્કાર.